તત્સત. તો અત્યારે આજે આપણે જે કારણથી મળીએ છીએ એ દિવસ તો તમને બધાને યાદ હશે, બધાને ખબર હશે. 18મી ઓક્ટોબર. ગુરુજીને ગયે લગભગ 10 વર્ષ થઈ ગયા. આજે પણ જેણે એમની જોડે સમય વિતાવ્યો છે, જેણે એમના અનુભવ્યા છે, 10 વર્ષનો સમયગાળો એ ખરેખર બહુ મોટો સમયગાળો છે. તમારે જો ભૂલવું હોય ને તો તમે ભૂલી શકો છો. મેં જોયા છે સમાજમાં પ્રસંગો કે હસબન્ડ અને વાઈફ બંને એકબીજાને બહુ પ્રેમ કરતા હોય, અચાનક પત્નીનું મૃત્યુ થાય. હસબન્ડ એ વખતે કહેતો હોય કે ભાઈ હું તો હવે મારે લગ્ન કરવા જ નથી, મારે આના સિવાય હવે કોઈ જોઈએ નહીં, એ નહીં તો કોઈ નહીં. અને એવા વ્યક્તિઓએ 6 મહિનામાં એમણે પોતાનું નવું ઘર વસાવી લીધું છે. એટલે કહેવાની વાત એટલી જ છે કે ભૂલવા હોય તો ભૂલી શકીએ છીએ, પણ મારી વાત કરીએ કે હું બીજા બધા જ સાધકોની વાત કરું જે લોકોએ ગુરુજી જોડે સમય વિતાવ્યા છે. આ ભૂલવાની પ્રક્રિયા નથી થઈ, ઉપરથી વધારે યાદ કરવાની પ્રક્રિયા છે. યાદ કરવાના છે, પણ યાદ કરવા માટે એટલે યાદ નથી કરવાના કે આપણી વચ્ચે નથી. આપણે એટલે યાદ કરવાના છે કે વોટ હી હેડ ટોટ અસ. એણે આપણને શું સમજાવ્યું, એમણે શું આપ્યું આપણને. ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એના સિવાય બીજું કંઈ મહત્વનું નથી. અને એ જ વસ્તુઓ જો તમે રિપીટ કરો છો, તમે એને ફોલો કરો છો, તો એનાથી વધારે માની લો કે આજે ક્યાંક આપણી વચ્ચે હોય, આજે આપણે એમને યાદ કરીએ છીએ તો એમનું પ્રેઝન્ટ હોય, તો આનાથી વધારે ખુશી એમને નહીં મળે. એમને ખુશીની જરૂર પણ નથી, એ વખતે પણ નહોતી હો, અને અત્યારે પણ નથી. પણ જે માર્ગ ગુરુજીએ બતાવ્યો છે, આ ગુરુજીના બતાવેલા માર્ગ ઉપર આપણે ચાલી રહ્યા છીએ, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એની કિંમત છે, એની વેલ્યુ છે તમારી પાસે, અને એટલે જ તમે ચાલો છો. ટૂંકમાં આજે 10 વર્ષ પસાર થઈ ગયા. આજે તમે કદાચ ગણશો તો લગભગ 10 વર્ષનો ગેપ છે આપણી પાસે. અને એ ઇન બિટવીન ટાઈમમાં હું છેલ્લા 2 વર્ષથી તો અહીંયા છું, પણ એની પહેલાં ઇન્ડિયામાં પણ આપણે ઘણી પ્રવૃત્તિ કરી છે. આપણો આશ્રમનો હોલ બની ગયો છે, મંદિર બની રહ્યું છે. આ મંદિર બનાવવાની પણ એમની બહુ ઈચ્છા હતી, કારણ કે આદ્ય ગુરુ ઇઝ ઓલવેઝ એટ્રેક્ટિવ. ગુરુ હંમેશા એટ્રેક્શન ઊભું કરે છે. એ પછી મારા માટે હોય, તમારા માટે હોય કે ગમે તેના માટે હોય. અને આ તો આદ્ય ગુરુની વાત થઈ ગઈ. આદ્ય ગુરુનું મંદિર, વાહ ભાઈ વાહ, સરસ. અને એવું મંદિર કે જેનો મૂળભૂત સિદ્ધાંત ધ્યાનના પાયામાં બંધાશે. મંદિર તો ઘણા બધા છે, પણ આ મંદિરોમાં પૂજાપાઠ અને બીજી પ્રક્રિયાઓ થતી હોય છે. આપણે પૂજાપાઠ નહીં કરીએ એવું નથી, આપણે પણ પૂજાપાઠ કરીશું. પણ આપણા માટે તો એમને આદ્ય ગુરુ આપણે એમને એટલે માનીએ છીએ કારણ કે આદ્ય ગુરુ છે યોગેશ્વર છે. આદ્ય ગુરુ શ્રી કૃષ્ણ ભગવાન છે, અને ભગવાન તરીકે એમની પૂજા એટલે થશે કારણ કે ભગવાન છે. ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલી કે આજે એમના આટલા બધા સમય પછી પણ એમને આપણે ફોલો કરી રહ્યા છીએ, એમના બતાવેલા માર્ગે આપણે આગળ વધી રહ્યા છીએ. એનો
આનંદ મને પણ છે અને કદાચ તમને પણ હશે જ, અને એટલે જ આપણે અહીંયા ભેગા થયા છીએ. મેં કીધું એમ કે માણસને તમે ભૂલી ન શકો, ક્યારે ભૂલી ન શકો કે જ્યારે એ વ્યક્તિએ તમારા જીવનમાં પોઝિટિવ અથવા તો નેગેટિવ છાપ છોડી હોય, તમને અંદરથી હલાવી દીધા હોય, અંદરથી વિચારતા કરી મૂક્યા હોય, ત્યારે આ વ્યક્તિની છાપ તમારી ઉપર છૂટે છે. અને ગુરુજીનું વ્યક્તિત્વ પણ કંઈક આવું જ હતું. એમના શબ્દો, એમના જીવનનું ઓબ્ઝર્વેશન તમે જુઓ તો એ તમને દરેક પ્રસંગે અંદરથી હલાવી દે, અંદરથી હલબલાવી દે, તોડી નાખે. આવા જ ઘણા પ્રસંગો હું તમારી જોડે ડિસ્કસ કરવા માગું છું. ગુરુજીની એક વિચારધારા તમારી સામે અત્યારે મૂકી રહ્યો છું, જે ઘણી બધી વખત અલગ અલગ રીતે મેં મૂકેલી છે અને હજી એ સમજણ ડેવલપ કરવાની જરૂર છે. અને એટલે ફરીથી આ જ વિચારધારા હું તમારી સામે ફરીથી મૂકી રહ્યો છું. હા, પેલું કહેવાનું તો ભૂલી ગયો. મૂછ કેવી લાગે છે? હે, આમ કણા સાચું કહું, મને કોકે કીધું. શું કીધું? કે તમે મૂછ રાખો ને તો તમારો છોકરો તમને સાંભળે. એમ? હા, તો પછી આ મૂછો રાખી દીધી. તો ઓલો સાંભળતો નથી, તો એની મસ્તીમાંથી એમ તો ખબર નથી મૂછ હોય કે ન હોય. તમે આમ સ્ટ્રોંગ, હા, બટ ઇટ ક્રિએટ્સ અ ઇમ્પ્રેશન. તમે બહારના વ્યક્તિ તરીકે મને જુઓ, એક અજાણ્યા વ્યક્તિ તરીકે મને જુઓ, તો યુ લુક મોર મેચ્યોર. તમે મૂછ હોય તો મેચ્યોર લાગો છો. તો હવે નાના છોકરાને બધી ખબર ના પડે ને કે ભાઈ આપણે મેચ્યોર છીએ અને જવાબ એને કહીએ છીએ અને કહીએ એવું ન કર ભાઈ, એને કંઈ ખબર પડતી નથી. એટલે એ પ્રોજેક્ટ ફેલ ગયો. પણ હવે મૂછ રાખી છે તો થોડીક રાખી છે. મૂળ વાત ઉપર આવીએ. ગુરુજીએ એક સરસ મજાનું ટીચિંગ, એક સરસ અનુભવ મને આપ્યો હતો, સમજણ આપી હતી. અને આઈ એમ સો રિસ્પેક્ટ. હું એમને બહુ એ વિચારધારા માટે મને બહુ આભાર વ્યક્ત કરું છું. આમ એ વિચાર ના આપ્યો હોત, એ મને એ સમજણ ના આપી હોત તો આઈ વોઝ થિંકિંગ સમથિંગ એલ્સ. પણ એ વિચારનું મહત્ત્વ એમણે મારા માટે ઊભું કર્યું, અને મહત્ત્વ ઊભું કર્યું એટલે મેં આ વિચારને પકડી રાખ્યો. એ જ વસ્તુ હું તમારી જોડે શેર કરવા માગું છું. સૌથી પહેલી એક નાનું ઉદાહરણ આપીએ. અમારી કોલેજમાં, હું જ્યારે કોલેજમાં ઇન્ડિયામાં હતો ત્યારે અમારી પાસે એક પ્યુન હતો. આ પ્યુનને સાહેબે, એ પ્રિન્સિપલ જે સાહેબ હોય ને, એમણે એને રૂમમાં બોલાવ્યો. કમીન, અહીંયા આવી જા ભાઈ, કામ છે. બોલો કે હા બોલો સાહેબ, શું કામ છે? તો પ્યુન કે, સોરી, પ્રિન્સિપલ સાહેબ કે એક કામ કર, સામેના બિલ્ડિંગમાં જા. આટલું જે સાહેબ હજી બોલે છે એની પહેલાં તો દરવાજાની બહાર ઊભો હતો, ફટ લઈને બહાર, હળહળાટ સામેના બિલ્ડિંગમાં. પછી ત્યાંથી પાછો ફોન આવ્યો. શું ફોન આવ્યો? સાહેબ સામેના બિલ્ડિંગમાં આવી ગયો. હવે સાહેબ કે ભાઈ પણ સાંભળતો ખરો, સામેના બિલ્ડિંગમાં જા, પણ જઈને શું કરવાનું, સમજ તો કરો. યુ ફોલો ધ ફર્સ્ટ ડિરેક્શન બટ વાય યુ આર નોટ લિસ્ટિંગ ધ સેકન્ડ વન. તમે બીજું ડિરેક્શન તો સાંભળો. એટલે ભાઈ મારી પાસે અહીંયા ખોખું પડ્યું છે, ખોખું લઈ અને ત્યાં જવાનું હતું, ત્યાં મૂકીને પછી પાછા આવવાનું હતું. તું તો પહોંચી ગયો, હવે પાછો આય, ખોખું પકડ, ઉચક, સામે જા, મૂક અને પાછો આય. પહેલી વસ્તુ, તમે સમય પસાર કરી રહ્યા છો આ વસ્તુ કરીને. બીજી વસ્તુ, તમારી મહેનત વધી રહી છે. આ બે વસ્તુ સતત થઈ રહી છે.
એ જ રીતે જ્યારે આપણે કોઈ પણ કાર્ય, હું તો આધ્યાત્મિક કાર્યની જ વાત કરીશ, ધ્યાન, પ્રાણાયામ, મંત્ર, મને ખબર છે તો આપણે બધા જ લોકો સવારમાં ઉઠીને ભગવાનને હાથ જોડી અને વિનંતી કરતા જ હોઈએ છીએ. અને આપણું શાસ્ત્ર શું કહે છે? આપણું શાસ્ત્ર એવું કહે છે કે તમે જીવનમાં જે પણ કાર્ય કરો એ દરેક કાર્ય કરતાં પહેલાં તમારે ભગવાનને, એના દેવતાને વંદન કરવા જોઈએ. તો આ એના જે દેવ છે એ તમારી ઉપર તમને વાઇબ્રેશન આપે, તમને પોઝિટિવ ઉર્જા આપે, તમને સમજણ આપે એ કાર્ય પૂરું કરવા માટેની. તો આવી કંઈક સમજણ આપે. પણ ક્યારે? કે જ્યારે તમે એને વંદન કરો, તમે એને યાદ કરો, તમારી અંદર એનું ઇમ્પોર્ટન્સ હોય. તમે હવે આને આ રીતે સમજીએ, જો તમારી અંદર એનું ઇમ્પોર્ટન્સ નહીં હોય ને તો તમે એને ગણકારશો જ નહીં. એમ ઠીક છે, હવે ખાધું તો ખાધું, નહીં તો કંઈ નહીં. તમે ભગવાનના મંદિરમાં આપણે બધા જ જતા હોઈએ છીએ, પણ ભગવાનના મંદિરમાં જઈને આપણને ભગવાનનું ઇમ્પોર્ટન્સ નહીં હોય તો એ મંદિરમાં ગયા કે નહીં ગયા એનો કોઈ ફરક પડતો નથી. ઇફ યુ આર ગોઈંગ ધેર ફોર ચેટિંગ એન્ડ ચીટિંગ, મંદિરમાં જવાનો કોઈ મતલબ જ નથી. એક નાનું સરખું તમને ઉદાહરણ, આ જે સમજણ હું તમને આપી રહ્યો છું આનું એક નાનું સરખું ઉદાહરણ આપીશ. તમે ઓલો ગણપતિજીનો શ્લોક સાંભળ્યો હશે ને? વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઘણી બધી વખત તમે સાંભળ્યો હશે, ઘણી બધી જગ્યાએ તમે લોકોને બોલતા જોયા હશે, ફિલ્મોમાં જોયું હશે, તમે પોતે બોલ્યા હશો. માય પર્પઝ ઇઝ, મારો હેતુ જે છે એટલો જ, મારે ખાલી તમને પૂછવું છે, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધીસ? આ મંત્ર બોલવા પાછળનો હેતુ શું છે? તમે બધાને ખબર છે, મને બી ખબર છે, તમને બી ખબર છે શું હેતુ છે. હું જે કાર્ય કરી રહ્યો છું મને સફળતા મળે, આ બેઝિક પર્પઝ ઇન્ટેન્શન આપણા મગજમાં તો પહેલો કોન્સેપ્ટ ઘૂસી ગયો છે કે આપણને તો સફળતા મળવી જોઈએ, એની સફળતા મળે એટલે હું ભગવાનને યાદ કરું છું. બાકી જો ભગવાન સફળતા ન આપતા હોત તો મારે કંઈ યાદ કરવાની જરૂર નથી. અને છે એ કાર્ય હરતા જે તમારા કાર્યને સફળ બનાવવા માટેના ગણેશ ભગવાનને મુખ્ય દેવ માનવામાં આવે છે. મંત્ર સમજીએ, મંત્રની સમજણ ઊભી કરીએ. તમે મંત્ર તો બોલો જ છો, હું પણ એવું જ સમજું છું કે ભાઈ આ કાર્ય શુભ કરવા માટે, શુભ રીતે પૂર્ણ થાય, કોઈ પણ જાતના વિઘ્નો વગર પૂર્ણ થાય એની માટે આપણે કરીએ છીએ. અમારી સ્કૂલમાં એક પ્રસંગ હતો, અમારી કોલેજમાં મોટા બધા ભેગા થયા હતા અને પછી બધા ભેગા થઈને શરૂઆત કરી, વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા, આ મંત્રથી શરૂઆત કરી. આ મંત્રથી જ્યારે એમણે કરવાની શરૂઆત કરી, દેટ્સ ફાઇન. પછી મેં છોકરીઓને જઈને પૂછ્યું, મેં કીધું તમે આજે મંત્ર કર્યો, એ મંત્ર કરવા પાછળનો હેતુ શું તમારો? તમે શું કરવા એ મંત્ર કર્યો? ગણેશ ભગવાનને યાદ કરવાનો, ગણેશ ભગવાન પહેલાં દેવ યાદ કરી લીધા નહીં, પણ એમને શું કરવા, એમ વોટ ઇઝ યોર પર્પઝ? અને જ્યારે તમે મંત્ર બોલી રહ્યા હો ત્યારે તમારા અંદર શું ફેરફાર થવા જોઈએ? આંતરિક ચેન્જીસ હોવા જોઈએ. આપણે હંમેશા બાહ્ય ચેન્જીસ, મંત્ર ફિઝિકલી બોલીએ છીએ, પણ આંતરિક શું ફેરફાર થવા જોઈએ? દેટ યુ શુડ નો ઇફ યુ વોન્ટ ટુ ક્રિએટ અ ઇફેક્ટ. તમારે એની ઇફેક્ટ ઊભી કરવી હોય, ધીસ ઇઝ ધ વે. તમે અંદરથી એને સમજો, વોટ ઇટ ઓલ અબાઉટ. અને પછી હા, એનો મુખ્ય હેતુ તમને ખબર છે, પણ એની સિસ્ટમ તમે ફોલો નથી કરી શકતા. કઈ રીતે? જેમ કે વક્રતુંડ મહાકાય, તમે આને સમજો ખાલી, મંત્રને જ હું તમને સમજો છું. બહુ મારે મંત્ર શાસ્ત્ર ઉપર નથી જવું, પણ બેઝિક સમજી લઈએ. વક્રતુંડ મહાકાય એટલે કે તમારી જે હાથીની સૂંઢ જેવી છે, જે વક્ર થયેલી તમારી સૂંઢ છે, અને મહાકાય મોટું શરીર છે, એકદમ હેવી બોડી, એવા દેવ
સૂર્યકોટી સમપ્રભા. સૂર્ય જેવા હજારો સૂર્ય જેવો પ્રકાશ જેમાંથી નીકળે છે એવા સૂર્યકોટી સમપ્રભા. નિર્વિઘ્ને કરુમે દેવ, એટલે કે બધા જ વિઘ્નો છે એ બધા જ વિઘ્નોને હરનારા, અમારે જે કાર્ય કરીએ છીએ એનું શુભ પરિણામ મળે એની માટે અમે તમને યાદ કરીએ છીએ. તમને બીજી લાઈન ખબર હતી હો, બટ યુ ડોન્ટ નો ધ ફર્સ્ટ લાઈન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા, ધેટ્સ ફાઇન. નિર્વિઘ્ને કુરુમુ દેવ સર્વકાર્યેષુ સર્વદા. એટલે કે કહેવાની વાત એટલી છે કે હવે આ મંત્ર કઈ રીતે બોલવો જોઈએ હું તમને એ સમજાવું. બધા જ આંખ બંધ કરી દો. મારી જોડે માનસિક ઉચ્ચારણ હું બોલીશ, હું મોઢેથી બોલીશ, તમારે માનસિક ઉચ્ચારણ કરવાનું છે. યુ ફીલ ધ એનર્જી. તમે ગણેશ ભગવાનને યાદ કરી રહ્યા છો. ગણેશ ભગવાન એ કોઈ પણ કાર્ય કરવા માટેના શુભ દેવ છે. તમે એમને આહ્વાન આપી રહ્યા છો, તમે એમને બોલાવી રહ્યા છો, તમે એમને વિનંતી કરી રહ્યા છો. તો બિફોર યુ ડુ એનીથિંગ યુ હેવ ટુ ક્રિએટ એન એન્વાયરમેન્ટ. તમારે એક વાતાવરણ તૈયાર કરવાની જરૂર છે. તેની માટે તમારે શું કરવાનું? આંખ બંધ કરી દેવાની. શરીરને એકદમ રિલેક્સ મૂકી દેવાનું. એકદમ રિલેક્સ થઈ જાઓ. હવે આ મંત્ર બોલો, પણ બોલો ત્યારે તમારા અજ્ઞાત મનની અંદર તમારે આંખોની સામે આજ્ઞા ચક્ર ઉપર, અથવા તો આંખ બંધ, ભૂલી જાઓ આજ્ઞા ચક્ર, આંખ બંધ કરો ત્યારે એક કલ્પના જગત તૈયાર થતું હોવું જોઈએ કે જે ખરેખર તમે જો તમે ગણેશ ભગવાનને યાદ કરી રહ્યા છો તો વક્રતુંડ મહાકાય. કલ્પના કરો કે હાથી જેવી સૂંઢ છે, હાથીના મોઢાવાળા દેવ છે, બહુ ભયંકર મોટું શરીર, હેવી બોડીવાળા છે, શરીરવાળા છે. સૂર્યકોટી સમપ્રભ. એટલો બધો પ્રકાશ એમના આજુબાજુથી એમનામાંથી નીકળી રહ્યો, સૂર્ય કરતા પણ 1000 ગણો પ્રકાશ આ દેવમાંથી નીકળી રહ્યો છે. ફીલ ઇટ. અનુભવ કરો. માત્ર આ દેવને યાદ કરો છો અને પોઝિટિવ ઉર્જા તમારી આજુબાજુ આવવા છે. તમે મંત્ર બોલ્યા ને, તમે યાદ કર્યા, બોલીને યાદ કર્યા પણ સાથે માનસિક રીતે પણ યાદ કર્યા. અને ધીસ ઇઝ ધ એનર્જી. જુઓ તમારા હાથના ટેરવા ઉપર, તમારા શરીર ઉપર આ એનર્જીનો પ્રવાહ તમે ફીલ કરશો. ફરીથી હું કરું છું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ને કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા. ઢીલું મૂકી દો શરીરને, એકદમ રિલેક્સ થઈ જાઓ. દેવને તમે યાદ કર્યા, દેવને વિનંતી કરી, દેવને પૂરેપૂરું સમર્પણ આપી દીધું. એન્ડ યુ ફીલ ધ એનર્જી. તમે આ પ્રાણ ઉર્જા જોશો. મને કહેજો કે આ તમે આપણે આજે કર્યું ને, ખોલી નાખો બધા, મને કહેજો કે તમને આ કેવું ફીલ થાય છે. ફરીથી હું એક વખત કરું છું. તમે જ્યારે હું આ મંત્ર બોલતો, માનસિક રીતે તમારે પણ બોલવાનો છે, પણ બોલવા કરતાં તમારે એનું દ્રશ્ય તૈયાર કરવાનું છે. આ દ્રશ્ય તૈયાર થવું બહુ જરૂરી છે. જો બાહ્ય રીતે કરતા હશો તો નહીં થાય, આંતરિક રીતે કરતા હશો તો 100% થશે. વક્રતુંડ મહાકાય
सूर्यकोटि समप्रभ निर्विघ्ने कुरु मे देव शुभकार्येषु सर्वदा। હું તમને 1 મિનિટ આપું છું વાઇબ્રેશનને ફીલ કરવા માટે. હરિઓમ તત્સત. આ પાયો છે. એક મંત્ર માટે નથી વાત કરી રહ્યો, બધા જ માટે વાત કરી રહ્યો છું. ધ્યાન માટે પણ હું આ જ વાત કરી રહ્યો છું. હું ધ્યાનમાં બેસું છું, પણ જ્યારે ધ્યાનમાં બેસું છું ત્યારે મને આમ થવું જોઈએ, મને તેમ થવું જોઈએ, મને આવો અનુભવ થવો જોઈએ, મને આવો પ્રાણનો અનુભવ થવો જોઈએ. આ બધી પકડ છે અને આ પકડ તમારા શરીરને તમારા શરીર જોડે બંધાઈ જાય છે. તમે પૂરેપૂરું સમર્પણ એમાં કરો. ધ્યાનનો સીધો અને સિમ્પલ નિયમ, સીધો અને સિમ્પલ એક જ કોન્સેપ્ટ. તમે જ્યારે ધ્યાનમાં બેસો ત્યારે તમે હવે નથી. અડધા કલાક પહેલાં તમે હતા, અડધા કલાક પછી તમે હશો, પણ આ વચ્ચેનો સમયગાળો છે, આમાં તમે નથી. જો આમાં તમે નથી તો આ ધ્યાન તમે કરતા નથી. કુદરત તમારા બદલે આવીને ધ્યાન કરે છે. કુદરતનું હવે જવાબદારી થઈ જાય છે. જો તમે છો તો તમે કરી રહ્યા છો. ટૂંકમાં મૂળ વાત જે મારે કહેવાની હતી ફરીથી એની ઉપર હવે આવી જઈએ કે મેં હમણાં જે ઉદાહરણ આપ્યું કે ભાઈ ઓલો પીયુ નહોતો, સીધું એને કીધું કે જા સામેના બિલ્ડિંગમાં જાય. એટલે એ સાંભળે ક્યાં આગળ પહેલાં તો હુરુ હુરુ કે ઉપડી ગયો. પણ હકીકત એ છે કે આપણે પણ આવું જ કંઈક કરીએ છીએ. દરેક વસ્તુમાં, દરેક વસ્તુની અંદર આપણા નિયમો 2 છે. ભગવાને આપણને જીવન જીવવા માટેના 2 નિયમો આપ્યા છે. પહેલો નિયમ, જે તમને દેખાય, સંભળાય, ઇન્દ્રિયોથી તમને જે ખબર પડે બધું જ સાચું છે. બીજો નિયમ, જે સાચું દેખાય છે એના સિવાય પણ ઘણું બધું એવું છે કે જે નથી દેખાતું, એ પણ સાચું છે. પણ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ફીલ. અને એ બધા જ આપણે જાણીએ છીએ કે આજનું તો વિજ્ઞાન પણ એવું કહે છે કે તમને જે દ્રશ્ય જગત જે દેખાય છે એ 1% પણ નથી. હું ઘણી બધી વખત આ વસ્તુ રિપીટ કરતો હોઉં છું અને અત્યારે કરું છું. પૃથ્વીમાં આપણે છીએ એક ભાગમાં, હું કેનેડામાં છું, તમે ઇન્ડિયામાં છો, એક નાના ભાગમાં છીએ. આખી પૃથ્વીનું પ્રપોર્શન તમે ગણી લો તો આવી એક પૃથ્વી જેવી કેટલાય પૃથ્વીના પથરાઓ આજુબાજુના આપણા વાતાવરણમાં ફરી રહ્યા છે, અંતરિક્ષમાં ફરી રહ્યા છે. એ અંતરિક્ષની અંદર એ બધા પથરાઓ ભેગા થઈ અને એક ગેલેક્સી બને છે. દૂધગંગા કે જેને કહેવામાં આવે છે આકાશગંગા. આ આકાશગંગા એક બને છે અને આવી હજારો આકાશગંગાઓ છે. અને આવી હજારો આકાશગંગાઓથી આખું એક બ્રહ્માંડ બને છે. એટલે જો ઇફ યુ કમ્પેર, ખાલી આટલી જ વસ્તુમાં કમ્પેરિઝન કરો તો તમારા બ્રહ્માંડનો, તમારી દુનિયાનો, તમારી પૃથ્વીનો કોઈ ક્લાસ જ નથી. 0.111% જે તમારે ગણવું એ ગણી લો, પણ યુ આર લાઈક કાઉન્ટિંગ. અને આવા એક બ્રહ્માંડ નહીં, આવા બહુ બ્રહ્માંડ છે, કેટલાય બ્રહ્માંડો છે. ધ થિંગ ઇઝ, પણ આપણા માટે તો આ દુનિયા જે સામે દેખાઈ રહી છે એ જ સાચી છે. વી કેન નોટ સી બિયોન્ડ ધેટ. આપણે એની બહાર જોઈ શકતા નથી. આ દુનિયામાં માણસ સિવાય પણ બીજા જીવ હશે, બીજી દુનિયાના જીવ હશે, એવી બધી એઝમ્પશન છે. સાચા છે ખોટા છે એના વિશે આપણે ચર્ચા નથી કરવી. પણ આજે વૈજ્ઞાનિકો જે શોધી રહ્યા છે, એ લોકો શું શોધી રહ્યા છે કે
બીજા ગ્રહો ઉપર માણસ જેવા જીવ, માણસને જો પાણીની જરૂર પડે જીવવા માટે, તો બીજા ગ્રહોવાળા જીવને પણ પાણીની જરૂર પડતી હશે. અને એમ કરીને એના બેઝ ઉપર લોકો શોધખોળ કરે છે કે ભાઈ મંગળ ઉપર પાણી છે, તો પાણી હોય તો માણસ હોવો, એટલે જીવ હોવાની શક્યતા છે. આપણને ખબર નથી, અને ઇટ્સ નોટ પોસિબલ ટુ આઈડેન્ટિફાય, શોધવું શક્ય જ નથી. એટલે એ બધા વિશે વિચાર કરીને મગજ ઘૂમરે રાખવાની કોઈ જરૂર નથી. કહેવાની વાત એટલી જ છે કે આપણા માટે આપણી દુનિયા આપણને સામે દેખાતું હોય એટલું જ સાચું માનીએ છીએ. આ પહેલો નિયમ. બીજો નિયમ, જે સાચું નથી, જે સામે નથી દેખાતું એ સાચું છે, અને જે સામે દેખાઈ રહ્યું છે એ અમુક હદ સુધી સાચું છે, એના પછી એ સાચો નથી. આને આપણે થોડુંક હજી વિસ્તારથી સમજવું પડશે. ઇટ વિલ ક્રિએટ અ કન્ફ્યુઝન. માની લો કે એક સિગરેટ પીવાવાળો, બીડી પીવાવાળો, તમાકુ ખાવાવાળો વ્યક્તિ હોય ને, એ તમાકુ ખાય, અને તમાકુ ખાય એ સાચું. આમ કરે ને, આમ ખાતા પછી આમ સિગરેટ પીવે, આમ તમાકુ આમ મૂકીને હા, એની માટે એ સાચું છે. પણ જે નથી સાચું, જે બીજો ભાગ છે, બીજો રૂલ છે, એ આપણે સમજ્યા નથી. બીજો રૂલ એ છે કે આ તમાકુ ખાવાથી, આ સિગરેટ પીવાથી તમને કેન્સર થાય છે. ધીસ ઇઝ ટ્રુથ, એન્ડ ધીસ આજે નહીં તો કાલે આ ઘટના બનવાની. છેલ્લે તમારા શરીરને એ મોટું નુકસાન તો કરી જ જશે. પણ આપણે એને કોઈ દિવસ સમજવા પ્રયત્ન કરતા નથી. આપણે શું સમજીએ છીએ, બીડી પીવો, સિગરેટ પીવો, મસાલા ખાઓ તો એ તમને સારું લાગે, શરીરમાં સારી ફિલિંગ આવે. પણ બીજો ભાગ છે એને હંમેશા આપણે ઉપરથી નેગ્લેક્ટ જ કરવા પ્રયત્ન કરીએ છીએ, સાંભળવા પ્રયત્ન કરવા નથી. મને યાદ છે થોડા સમય પહેલાં હું જ્યારે નાનો હતો ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગયો હતો, અને સિવિલ હોસ્પિટલની અંદર બહુ બધા મેં બ્રોશર્સ જોયા હતા. એ બ્રોશર્સનો હું કેમ ને બેઠો ફેરવતો હતો, આમ કરો તો ખબર પડે, અહીંયા કોઈને આમ ઓપરેશન કરેલું હોય, દાંત દેખાતા હોય, કોઈને બધા દાંત ફાટી ગયા હોય, હોઠ ફાટી ગયા હોય, ઓપરેશન ત્યાં કર્યું હોય, અને લખ્યું એ નીચે કે આવું બધું થયું. કેમ? કારણ કે આ ભાઈએ સિગરેટ પીધી, કારણ કે આ ભાઈએ તમાકુ ખાધું, અને બીકોઝ ઓફ ધીસ આ આજે નહીં તો કાલે થવાનું છે. આ હકીકત છે. દરેક સિગરેટ પીનારા અત્યારે પી રહ્યા છે, જે લોકો હેબિચ્યુઅલ છે એ લોકોને પણ ખબર છે. જે લોકો સિગરેટ શરૂ કરી રહ્યા છે, એટલે આવી કોઈ પણ આદત શરૂ કરી રહ્યા છે, એમને પણ ખબર છે કે આવું થાય. અને જે લોકો આ વસ્તુ માટે જેને છોડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, એમને પણ ખબર છે. બટ ધ હાર્ટ ઇઝ, બધાને ખબર છે કે ભાઈ સિગરેટ પીવાથી તમને તકલીફ થાય છે, તમને રોગ થાય છે, તમને કેન્સર થાય છે. તેમ છતાં પણ સમજણ છે ને, મૂર્ખ તો નથી ને બધા. મેં હમણાં જ પેપરમાં ક્યાંક વાંચ્યું હતું, શાહરૂખ ખાન ઇઝ ગુડ હીરો. શાહરૂખ ખાન જે છે એ ચેઇન સ્મોકર છે. તમારા જેવા, મારા જેવા, આપણે બધા નાના માણસો કહેવાય. કદાચ આપણે આ દુનિયામાં હોઈએ, દુનિયામાંથી થોડા વહેલા 5-10 વર્ષ વહેલા જતા રહીએ તો કે બહુ મોટો ફેર પડતો નથી. પણ શાહરૂખ ખાન તો બહુ મોટો નસીબદાર કહેવાય કે એટલું બધું એને સેલિબ્રિટી મળી, સેલિબ્રિટી સ્ટેટસ મળે, એટલા બધા પૈસા મળે. એ કદાચ 5 વર્ષ વહેલો જતો રહે તો એ ના ચાલે. પણ એને પણ ખબર છે કે જો હું આ સિગરેટ પીવું છું તો 5 વર્ષ મારા 10 વર્ષ ગણી જ લેવાના વહેલા. જાણે છે ને, હી નોઝ ધ ટ્રુથ. એ જાણવા છતાં પણ એ વ્યક્તિ સિગરેટ પી રહ્યો છે. કારણ કે એની માટે પહેલું સુખ જે છે એ ઇન્દ્રિયોનું, જે નજરે દેખાતું, જે ફીલ થતું સુખ છે. અને બીજું કે જેમાં તમને રોગ થવાની શક્યતા થાય બી ખરું, ના બી થાય ને ખબર નહીં. એને એ કહેવાની વાત એટલી જ કે 2 પ્રકારના આપણા વિઝન હોય છે. પહેલું વિઝન એ કે જે ઇઝીલી
વિઝિબલ વિઝન છે કે જે સીધું જ દેખાઈ જાય છે, પણ બીજું વિઝન એ છે કે જે તમને થોડીક મનન તમારે કરવું પડે. મનન કરશો તો જ તમને સાચી વસ્તુ સમજાશે, અને એ મનન કરવું એ વધારે મહત્વનું છે રાધર દેન તમને જે ઇઝીલી દેખાઈ જાય એ સમજવાનું. આપણે હમણાં વાત કરી કે ભાઈ જે સિગરેટ પીતા હોય એ વ્યક્તિઓને પહેલું વિઝન હંમેશા એ દેખાઈ જાય કે સિગરેટ પીવાથી મજા આવે છે, પણ બીજું મનન નથી કરી શકતા એની ઉપર. મનન કરવાની શક્યતા રહેતી નથી, કારણ કે બીજો પાર્ટ વિચારવાની જરૂર નથી. જે ઓલા પ્યુનની આપણે ઉદાહરણ લીધું ને કે ભાઈ કીધું કે લઈ તું સામેના બિલ્ડિંગમાં જા, તો સામેના બિલ્ડિંગમાં જા ને એના પછી સાંભળ તો ખરો શું કરવાનું, એવું નથી, જા. એ જ રીતે જ્યારે આપણે આના વિશે વાત કરીશું, જ્યારે આપણે કોઈ પણ કાર્ય વિશે વાત કરીએ ત્યારે હંમેશા આપણે પહેલા પોર્શનને મહત્વ આપી દઈએ છીએ અને બીજા પોર્શનને સાઈડલાઈન કરી દઈએ છીએ. મને એક ભાઈએ હમણાં પ્રશ્ન કર્યો હતો કે ભાઈ હું ધ્યાન તો મારે કરવું જ છે, ગમે તેમ કરીને મારે ચાલુ કરું છું. સરસ ગમે તેમ કરીને એટલે તો બહુ સારું કહેવાય. મારે ચાલુ કરવું જોઈએ થોડીક એવી વાત થઈ ગઈ કે ઠીક છે સમજ્યા, પણ ગમે તેમ કરીને કરાય એટલે આ તો અદ્ભુત છે. હવે એ વ્યક્તિએ મને જ્યારે કીધું ને કે મારે ગમે તેમ કરીને ધ્યાન ચાલુ કરવું છે, હું તો ખુશ થઈ ગયો. પછી મેં કીધું તો ક્યારે કરશો, સવાર સાંજ બપોર? મેં એમને આઈડિયા આપ્યો, તમે નોકરી ધંધેથી આવો ને તો હાથ ના કરો, હું બધાને આઈડિયા આપતો જાઉં છું, તમે એને કરો તો ખરા એકવાર, રિલેક્સ થઈ જાઓ. પણ કે એવું મેં કરી જોયું, નથી મેળ પડતો. મેં તો શું થાય? હજી તમે બહુ લોજિકલ કારણ હોય તો સાચી વાત છે, પણ એમનું લોજિક સાચું છે, હવે તમારે નક્કી કરવાનું સાચું છે કે નહીં. મને કે હું સાંજે આવું એટલે બહુ ભૂખ લાગી, અને બહુ ભૂખ લાગી પછી મારા વાઈફે એ અમે ભજીયા, બટાકા, શાક ને રોટલી ને બધું બનાવ્યું, આમ બેઠો ને હા સુગંધ આવી જાય. અને સુગંધ આવી એટલે પછી વિચાર છે, હું ધ્યાન કરવા રોજ સાંજના વિચાર કરું છું, હું ધ્યાન કરવા જતો રહીશ, ત્યાં તો સુગંધ આવે એટલે પછી બીજું કંઈ મગજ કામ કરે નહીં, તમે ફટ લઈને સુગંધ તરફ. સી ધીસ ઇઝ ધ ફર્સ્ટ પોર્શન. બીજું પોર્શન છે પછી શું થાય ખબર છે, તમે એ સાંજના આવીને ખાઈ લીધું, એ રિલેક્સ થયા ના હો હજી, પછી ગમે તેમ કરીને રાત પાડો અને હુવો, અને એ યુ આર પુટિંગ યોર ટાઈમ. આ એક વસ્તુ બની રહી છે. બીજી વસ્તુ એ બની શકે છે કે તમે સેકન્ડ પોર્શનને વધારે મહત્વ આપો. તમને ભૂખ લાગી છે, હકીકત છે, સુગંધ આવી છે, હકીકત છે, પણ જો તમે રિલેક્સ નહીં થાવ તો તમારો આ બાકીનો 5 કલાક છે ને નકામા થઈ જશે. પણ એની જગ્યાએ ઓલો ફટફટ ખાઈ લે છે એટલે પછી હવે આળસ ચડે, હવે બીજું કંઈ થાય નહીં, હવે અટકી ગયા. ધીસ ઇઝ વોટ ધીસ હેપન્સ વિથ એવરીવન. આ નેચરલી કુદરતે આ સિસ્ટમ જ દરેક વ્યક્તિમાં મૂકેલી, માણસમાં તો એટલીસ્ટ મૂકી જ છે કે ભાઈ એને પહેલી વસ્તુ દેખાય ને ફિઝિકલ દેખાય ને ફટ લઈને એ જ કરવાનું, બીજા વિશે તો એને વિચારવાનો સમય જ ના હોય. સિગરેટ પીનારને એ ખબર પડે કે સિગરેટ પીવાથી આનંદ થાય છે, પણ સિગરેટ પીનારનું એ મનન ન હોય કે મને અંદર સિગરેટ એટલી બધી પીશ તો મને શરીરમાં શું તકલીફ થશે ને આજથી 5 વર્ષ પછી શું થશે. આ સમજણ ઊભી થતી નથી. માણસ પૈસા માટે દોડે છે, માણસ બધું જીવનમાં મેળવવા માટે દોડે છે, પણ મેળવ્યા ફક્ત એ બસ ત્યાંથી અટકી જાય, આગળ વિચારી જ ન શકે અને એને સ્ટોપ થઈ જાય ત્યાં. પણ ત્યાંથી જરાક આગળ, એક પગ આગળ મૂકી અને વિચારે, મનન કરે કે જરૂર છે, પણ જરૂર હોય એટલું જરૂર છે. આ મનન આટલો જ ભાગ છે, મનનનો ભાગ કરી શકે નહીં. ટૂંકમાં કહેવાની વાત એટલી જ છે કે ગુરુજી જો મને કંઈક શીખવાડ્યું હોય ને તો એક આ પોર્શન શીખવાડ્યો છે, જે શીખવાડ્યો બી છે અને એમના જીવનમાં અનુભવની સાથે મેં આ પોર્શન જોયો બી છે કે જેની અંદર એ મને એક લેવલ ઉપર વિચારતા ન કરી મૂકે. ગુરુજી ઘણીવાર મગનો પ્રયોગ કરવાનું કહેતા ને સાધકોને, તો સાધકોને એમ કહેતા કે મગ કરો, પણ મગનો પ્રયોગ કરો એની પહેલાં બુક વાંચી લો. જો મગની બુક વાંચી હશે તો તમને મગની વેલ્યુ હશે. મગની જો વેલ્યુ હશે તો તમે મગનો પ્રયોગ છે ઇઝીલી કરી શકશો, બિકોઝ યુ હેવ ધ વેલ્યુ. એક વખત એક મોટા પંડિત હતા અને પંડિતને રાજાના દરબારમાં બોલાવવા આવ્યા ને બધા કંઈક એને કર્યું હશે, તો રાજા એમને માન સ્વરૂપે આમ શાલ ઉડાડી ખભામાં મૂકે ને એ રીતે
આમ આખી શાલ ઉઢાડી દીધી અને બધાએ કીધું કે વાહ ભાઈ વાહ, સરસ સરસ. પંડિત બી ખુશ થઈ ગયા, હા મને તો શાલ ઉઠાડી. પછી એમના પંડિતે શું કર્યું કે એમના નાકમાંથી શેડા આવતા હતા, તો આમ શાલ લઈને એમ કરીને શાલમાં જ લૂછી નાખ્યા. અને રાજા જુઓ કે મેં આપેલી શાલને અને શેડા કાઢ્યા. ના કઢાય એવું નથી, પણ રાજાએ આપેલી વસ્તુની એને કિંમત છે નહીં. બિકોઝ દેટ પર્સન ડઝન્ટ હેવ અ વેલ્યુ, એને કિંમત નથી, એટલે આ વ્યક્તિ એનો ઉપયોગ બીજી રીતે કરી રહ્યો છે. પણ ખબર હોત કે ભાઈ આ તો રાજાએ આપેલી શાલ છે, રાજાની સામે કરાય નહીં. રાજાને તો ચોક્કસમાં મુકાય, ઘરમાં મુકાય કે ભાઈ ગિવન બાય ધીસ એન્ડ ધીસ. તો લોકો બી તમારા વખાણ કરે, આમ સ્ટેટસ ઊંચું થઈ જાય. એની જગ્યાએ બોલા રાજા કંઈક નાખો જેલમાં. મેં આપેલી વસ્તુની વેલ્યુ નથી આપતો. એ જ રીતે ભગવાને આપણને શરીર આપ્યું છે, ભગવાને આપણને જીવન આપ્યું છે, ભગવાને આપણને સમય આપ્યો છે. સમય તમને મને બધાને લગભગ સરખો આપ્યો છે, પણ આ સમયને કઈ રીતે ઉપયોગ કરવો, પહેલા પોર્શનથી ઉપયોગ કરવો કે હજી થોડુંક મનન કરવું. તો જરાક મનન કરતાં આવડી જશે ને, જરાક થોડુંક મનન કરશો ને, તો મનન કરતાં 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 નમન થઈ જવાનું છે. એન્ડ દેટ ઇઝ વોટ યુ હેવ ટુ થિંક બાય યોર ઓન. તમારે આ વસ્તુ પોતે પોતાની જાતે જ સમજવી પડશે. વેલ્યુ વધારો, તાકાત વધારો. તમે ધ્યાનની વેલ્યુ વધારો. મને ગુરુજીએ ધ્યાનની વેલ્યુ વધારતા શીખવાડી હતી. આ જ વસ્તુ મને એમણે સમજાવ્યું કે જેની કિંમત તમારી પાસે છે, એની જે વસ્તુ છે તમારી પાસે, એની જો કિંમત નહીં હોય ને તો તમે એને ફેંકી દેશો. જો તમારી પાસે એની કિંમત, એની વેલ્યુ સમજતા હશો તો એને નહીં ફેંકો. સોનું હોય, સોનાને તમે નાના છોકરાને આપો, નાના છોકરાને ક્યાંક લહેરાવ માનથી ફેંકી દે આને, તો નાનું છોકરું ફેંકી દેશે. પણ આ જ નાનું છોકરું મોટું થશે અને એને ખબર પડશે કે આ તો સોનું છે, આ મને આપ્યું છે ને આ ફેંકવાનું કે એ હું ફેંકવું નહીં. પણ આજે એને જો રમકડું તમે કહો કે ભાઈ તું રમકડું ફેંક, તો રમકડું નહીં ફેંકે, સોનું ફેંકી દેશે, રમકડું ફેંકશે નહીં. બિકોઝ હી હેવ ધ વેલ્યુ ઓફ, રમકડાની વેલ્યુ છે, સોનાની નથી. સમય બદલાતા સોનાની વેલ્યુ થશે, રમકડાની વેલ્યુ નહીં હોય. ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલી જ છે કે ભગવાને આપણને માનવ શરીર આપ્યું છે અને 3 કાર્ય સોંપ્યા છે. પહેલું કાર્ય શરીરનું પોષણ કરવાનું, ફૂડ આપવાનું શરીરને. બીજું કાર્ય સંતાન પ્રાપ્તિ માટેનું, એટલે કે તમારે આ વંશવેલો વધારવાનો છે, માણસ બીજા જનરેટ કરવાના છે. ધીસ ઇઝ 2 પ્રાઇમ ફંક્શન્સ વિચ ઇઝ વિઝિબલ, એ જે દેખાય છે, ચોખ્ખા દેખાય છે કે ભાઈ માણસ તરીકે તમારે તમારું શરીર મેન્ટેન કરવાનું અને તમારો વંશવેલો વધારવાનો. ત્રીજું કાર્ય આધ્યાત્મિક ઉચ્ચતા, આત્મ સાક્ષાત્કારની પ્રાપ્તિ કરવાની. પણ આ તો ત્રીજું તો દેખાતું જ નથી. પહેલા 2 જોલા દેખાય. સામે બિલ્ડિંગમાં જા, જે મેં ઉદાહરણ આપ્યું ને તમને, એમ ફટ લઈને તમે સામે બિલ્ડિંગમાં ગયા એટલે કે તમે ફૂડ ઉપર ફોકસ થઈ ગયા, તૂટી પડ્યા. સુરતમાં તમે જાઓ તો ખાઉધરા ગલી, સુરતમાં છે કે ક્યાંક છે ખાઉધરા ગલી છે. અહીંયા પણ એક સ્ટ્રીટ છે કેનેડામાં, એને કહેવામાં આવે છે જીરાડ સ્ટ્રીટ, જેની અંદર બસ આવી રીતે બધું સ્ટ્રીટ ફૂડ અવેલેબલ હોય. બધા આવીને આ ખાઈને તે ખાઈને બધા ખાવા આવતા હોય. માણેક ચોક, અમદાવાદ, બધા તૂટી પડ્યા ખાવા ઉપર. બીજું સંતાન પ્રાપ્તિ માટે તૂટી પડે. આ બેને પોતાના જીવનના લક્ષ્ય સમજી અને એનાથી આગળ એણે મનન કરવાનું બંધ કરી દીધું. અને જો આ જ મનન કર્યા વગર એનું જીવન પસાર કરશો તો એક નહીં, આવા 10 જીવન પસાર થઈ જશે. બટ યુ કેન નોટ સી વાય યુ આર હિયર. તમે નહીં સમજી શકો કેમ અહીંયા છો. જેમ ઓલા પંડિતને ખબર નહોતી કે ભાઈ મારા જીવનનો હેતુ શું છે, મને આજે શાલ આપવામાં આવી છે, આ શાલ કોણે આપી છે, કેમ આપી છે, એટલે એણે તો એનાથી ગુંગાલું છે, મોઢું નાક સાફ કરી લીધું. એન્ડ દેન ઇટ્સ યોર પ્રોબ્લેમ. તો પછી રાજા ગુસ્સે થાય અને તમને પેનલ્ટી પણ આપે. એ જ રીતે મનુષ્ય ફૂડ અને સંતાન પ્રાપ્તિ માટે આખી જિંદગી લાગવી રહે છે. આધ્યાત્મ, આત્મ સાક્ષાત્કાર તરફ વિચારવાની સામાન્ય સંજોગોમાં શક્તિ હોતી નથી. એ મનન કરવાની જરૂર છે. તમે મને એમ કહો કે ભાઈ હું રોજ ધ્યાન કરી શકતો નથી, ધેટ્સ ફાઇન, મનન કરો.
એનું મહત્ત્વ સમજો, ધ્યાન કરવાનું મહત્ત્વ સમજો. જો તમે એનું મહત્ત્વ સમજી લીધું, ઓટોમેટિકલી તમે ધ્યાન સિવાય બીજું બધું જ છોડી દેશો. કદાચ ધ્યાનને નહીં છોડી શકો. હું તો એવું બી નથી કહેતો, હું તો એટલું જ કહું છું કે નિયમિત ધ્યાન કરજો, નિયમિત અભ્યાસ કરજો. પણ આ મનન થવું જરૂરી છે. કોઈ પણ કાર્યમાં મનન થવું જરૂરી છે. જો મનન તમારું થશે, એ કાર્યમાં મનન થશે, તો ઓટોમેટિકલી મનન કરતાં 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 એક સમય એવો આવી જશે કે નમન થઈ જશે. દેટ મીન્સ અન્ડરસ્ટેન્ડ ધ બેઝિક્સ. અંદર શું થઈ રહ્યું છે એને સમજો. ફરીથી ઉદાહરણ આપું કે જે મંત્ર, જે મંદિરમાં તમે જાઓ છો, આ મંદિરમાં તમે જઈને મૂર્તિને પગે લાગીને રૂર કરીને બહાર નીકળી જાઓ, દેટ ઇઝ ઓફ નો યુઝ. તમે ત્યાં મંદિરમાં જાઓ છો તો તમારી માનસિક ભાવના એવી હોવી જોઈએ કે જો આ ભગવાન અહીંયા બેઠા છે ને, સાક્ષાત બેઠા છે. અને જો સાક્ષાત બેઠા હશે ને, યુ કેન ફીલ ધ વાઇબ્રેશન. જો તમારા મનની આ ભાવના હશે તો તમે મનન કર્યું. મંદિર શું કરવા જાઓ છો? પ્રશ્ન કરો પોતાની જાતને. જેવો તમે પોતાની જાતને પ્રશ્ન કર્યો એટલે તરત જ તમારું મન તમને કહેશે કે તમે મંદિરમાં ભગવાનને તમારા દુખડા રોવા માટે જાઓ છો. ડન. તો કાંઈ તમારે મનન કરવાની જરૂર નથી. જો તમે મંદિરમાં દુખડા રડવા માટે જાઓ છો તો ભૂલી જાઓ. પણ જો તમે ભગવાન પાસે જીવનની અંદર શાંતિ, આનંદ, આત્મ સાક્ષાત્કારની પ્રાપ્તિ માટે જાઓ છો, તો એ ભગવાનને જ્યારે તમે જોશો ત્યારે તમારી માટે સાક્ષાત ભગવાન હોવા જોઈએ. અને જો તમારી આ ભાવના ઉત્પન્ન થઈ તો મૂર્તિ તો ગમે તેવી હશે અને ગમે તેવી તૂટેલી ભાંગેલી, સારી ખરાબ ગમે તે જગ્યા હશે, વાતાવરણ તૈયાર થશે. ગુરુજીની સમાધિ પાસે જાઓ. ગુરુજીની સમાધિમાં જઈ તમારી ઈચ્છાઓ પૂરી કરવા કરતાં તમારી આંતરિક ભાવના, એટલે કે ત્રીજી જે મનન કરવાની પ્રક્રિયા, આત્મ સાક્ષાત્કારની પ્રક્રિયા છે, એ તમારો હેતુ લઈને ત્યાં જશો તો ફડાક લઈને એ જ વાઇબ્રેશન તમારી અંદર ચાલુ થઈ જવાના છે. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને આ મને ગુરુજીની પાસેથી શીખવા માંડ્યું, જે આજે હું તમારી જોડે શેર કરી રહ્યો છું. યુ શુડ અન્ડરસ્ટેન્ડ ઇટ. જ્યાં સુધી આની સમજણ નહીં આવે ત્યાં સુધી તમે હંમેશા ધ્યાનને સાઈડમાં કરી દેશો. પણ જે દિવસે સમજણ આવી ગઈ એ દિવસે ધ્યાન સિવાય બધું સાઈડમાં થઈ જશે. તો મારે જે તમને કહેવાનું હતું મેં કહી દીધું છે. બસ અભ્યાસ કરો. ગુરુજીને ખરેખર જો શ્રદ્ધાંજલિ હોય તો એ જ છે કે આપણો અભ્યાસ, આપણે એમણે બતાવેલા રસ્તે ચાલી રહ્યા છીએ, એમણે જે મેળવ્યું છે એને મેળવવા પ્રયત્ન કરીએ છીએ. આટલી તમારી આંતરિક ભાવના ચોખ્ખી હશે તો બાહ્ય ભાવનાઓની કોઈ વેલ્યુ રહેતી નથી. તમે આજે નવરાત્રિ ચાલી રહી છે, નવરાત્રિમાં તમે જોશો તો બધી જગ્યાએ માતાજીના મંદિર વચ્ચે બરાબર મૂકી દીધું અને બધા હું ગરબા ગાતા હોય. પણ તમે નજર કરો તો ખબર પડશે કે ભાઈ જે ગરબા ગાનાર વ્યક્તિઓ છે એમના મનમાં માતાજીની જોડે કનેક્શન જ નથી. ઇટ શુડ બી લાઈક ધીસ. આ મંદિર છે, માની લો તમે અહીંયા ગરબા ગાઈ રહ્યા છો તો તમારું કનેક્શન માનસિક રીતે આ માતાજીની જોડે એટેચ થવું જોઈએ. અને પછી તમે ઝૂમ કરીને ફરો ને, તમે ગરબા ગાઓ ને એટલે આ એનર્જી ઉત્પન્ન કરશે. આનું જો સારામાં સારું ઉદાહરણ જો તમારે ફીલ કરવું હોય તો જુઓ તમે. પહેલાંના જમાનામાં, પહેલાં જ્યારે ગરબા થતા હતા, લોકોનું એટેચમેન્ટ વધારે હતું. અને એ વખતે તમે જોયો ને તો લોકોને માતાજી આવતા હતા, જેને આપણે કુંડલીની શક્તિ જાગૃતિ કે પ્રક્રિયા વધારે બનતી હતી. ત્યારે આજના ગરબામાં, પાર્ટી પ્લોટના ગરબામાં તમે જાઓ તો લગભગ મેં તો હજી સુધી કોઈને જોયા નથી. અથવા તો એની પ્રક્રિયા બહુ ઓછી થઈ ગઈ, બહુ ધીમી થઈ ગઈ. કેમ કે એમાં ઇન્વોલ્વમેન્ટ છે, હેતુ છે એ જ નથી. તમે તમારી જાતને કૂદીને ભૂસકા મારીને નાચીને ખુશ કરવા માગો છો, દેટ ઇઝ સમથિંગ એલ્સ. અને તમે માતાજીની સ્તુતિ કરો છો, આ મૂળભૂત હેતુ છે. નવરાત્રિનો હેતુ તમે માતાજીની સ્તુતિ કરો છો. એની જગ્યાએ તમે ગરબા ગાવા જાઓ છો, નાચવા જાઓ છો. આ બે હેતુ અલગ થઈ ગયા. તમે પહેલો પાર્ટ પોર્શન હતો જે ફિઝિકલ, વિઝિબલ, ઇઝી છે એ પકડી લીધો, પણ આંતરિક શું છે ખબર નથી. આજે છોકરાઓને જઈને પૂછો, સમજાવો. આ હું એટલે સમજાવું છું કે તમારા બાળકો હશે, આ બાળકોને સમજાવો, એ ગરબા ગાવા જતા હશે, એને સમજાવો કે યસ ધેટ્સ રાઈટ, તમારે નાચવાનું છે, કૂદવાનું છે, પણ તમે આ માતાજી પાસે જઈ રહ્યા છો, તમે નાચવા કૂદવા નથી જઈ રહ્યા, માતાજી પાસે જાઓ છો અને એમની જોડે રહીને તમે આનંદમાં આવો છો અને તમે આ ગરબા કરો છો. ધેન યુ વિલ ફીલ ધ વાઇબ્રેશન. અને તમે નહીં સમજાવો તો કોણ સમજાવશે?
આખી પેઢીઓ આમાં નીકળી જશે, ખબર જ નહીં પડે કે અમે કરીએ જ શું કરવા. આજના છોકરા તમને પૂછો કે તમે ગરબા ગાવા જાઓ છો, શું કરવા જાઓ છો? ને કે બધા ભેગા થઈને નાચે ને કૂદે ને મજા કરી આ કરવા જઈએ છીએ. તમે માતાજીની સ્તુતિ કરવા, આરતી કરવા જાઓ છો. આ સમજણ આપણે જ આપવી પડશે. પહેલાં તો આપણામાં પોતાનામાં ઊભી થવી જોઈએ, પછી તમે તમારા બાળકોને, તમારા નેક્સ્ટ જનરેશનને ટ્રાન્સફર કરો છો. હરિઓમ તત્સત. સત.